નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે આત્મનિર્ભર ભારત અભિયાન પાર્ટ 5. આગલા પાર્ટ જોવા માટે તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરી શકો છો. મિત્રો, આ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપણે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામિનેશન છે એમાં પૂછાતા જેટલા પણ વિષયો છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો જે મિત્રો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરે, જેના કારણે તેમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આજના ટોપિકની વાત કરીએ તો આજના ટોપિક અંતર્ગત આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટેની. કૃષિ અંતર્ગત સરકારે જે રાહતો આપેલી છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અગાઉના પગલાની જો આપણે વાત કરી દઈએ તો સરકારે તો લોકડાઉનના સમયગાળા દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે એમએસપી ના ભાવે છે 74,300 કરોડના અનાજની ખરીદી કરી હતી અને તેના કારણે ખેડૂતોને ફાયદો થયો હતો. આ સિવાય 18,700 કરોડનું જે પીએમ કિસાન ફંડ છે એ પણ ડાયરેક્ટલી ખેડૂતોને હસ્તાંતરિત કરવામાં આવ્યું હતું. અને આ સિવાય પીએમ ફસલ બીમા યોજના અંતર્ગત એટલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત છે એ 6,400 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સરકારે છે એ ખેતી અંતર્ગત છે પશુપાલન, મત્સ્યપાલન, ફિશરીઝની જે વાત કરી એ, આ સિવાય છે જે મધુમાખી પાલન છે તો એ દરેક વિષયોને અહીંયા આવરી લીધા છે. એટલે ખેતીની સાથે સાથે પશુપાલન છે, મત્સ્યપાલન છે, મધમાખી પાલન છે, મધમાખી ઉછેર છે, એ દરેક બાબતો આવરી છે. તો આપણે એક પછી બાબતો જોઈએ. પશુપાલન માટે જે પગલાં છે એની જો વાત કરીએ તો હાલમાં આપણને દરેકને ખ્યાલ છે કે લોકડાઉન દરમિયાન છે દૂધની માંગમાં છે એ ક્યાંક ને ક્યાંક 20 થી 25% ઘટાડો થયો છે. હવે સહકારી મંડળીઓ છે એમની પાસે તો દરરોજ 560 લાખ લીટર છે એટલું દૂધ આવે છે અને એમાંથી જે વેચાણ છે એ માત્ર 360 લાખ લીટર જેટલું જ થાય છે. હવે વધારાનો જે પણ દૂધ એમની પાસે રહે છે તો એમની જે ખરીદી છે તો એ ક્યાંક ને ક્યાંક સરકાર છે એ ખરીદે છે અને સાથે સાથ છે એમની જે ચૂકવણી છે 4,100 કરોડની જે ચૂકવણી છે એ સરકારે અત્યારે પોતે સુનિશ્ચિત કરી છે. ખાસ ધ્યાન રાખજો કે નાણાકીય વર્ષ 2020 થી 21 માટે સહકારી ડેરીઓને વર્ષે 2% દરે વ્યાજમાં સહાય પ્રદાન કરવા માટે સરકાર યોજના બનાવી રહી છે. એટલે કે જે માની લો કોઈ ત્વરિત ચૂકવણી કરે છે તો એને વ્યાજ ચૂકવવામાં વર્ષે 2%ની સહાય આપવામાં આવશે. અને આના કારણે આ યોજનાથી 5,000 કરોડની નાણાકીય પ્રવાહિતા એટલે કે જે લિક્વિડિટી છે એ ઠલવાશે અને એના કારણે 2 કરોડ જેટલા ખેડૂતો છે એને ફાયદો થવાનો છે. મત્સ્યપાલન માટે વાત કરીએ તો મિત્રો જે માછીમારો છે એ અત્યાર સુધી જે શ્રીમ્પ અથવા બ્રૂડ સ્ટોક છે એમની આયાત માટે જેમને વેલિડિટી મેળવવાની રહેતી હતી એને કહેવાય છે સેનિટરી ઇમ્પોર્ટ પરમિટ. તો એ ઇમ્પોર્ટની જે વેલિડિટી છે એ 3 મહિના માટે લંબાવવામાં આવેલી છે. આના સિવાય માની લો કે કન્સાઇનમેન્ટ કોઈ આવેલું છે તો એના પર ક્વોરન્ટાઇન ક્યુબિકલ પુનઃ બુકિંગ તો એની પણ સુવિધા આપેલી છે અને એ પણ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ લીધા વગર. તો આ રીતે જે પણ મત્સ્યપાલન અંતર્ગત છે એ સરકારે આવી 4 જાહેરાતો કરેલી છે. પહેલી જાહેરાત તો સેનેટરી ઇમ્પોર્ટ પરમિટ તો એની વેલિડિટી 3 મહિના સુધી લંબાવી. પછી જે પણ આ બ્રૂડ સ્ટોક એનું કન્સાઇનમેન્ટ છે એના આગમનમાં જે એક વિલંબ થયો તો એક વિલંબ છે એને જતો કર્યો છે. બીજું કે કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર કન્સાઇનમેન્ટ માટે છે ક્વોરન્ટાઇન ક્યુબિકલ પુનઃ બુકિંગની સુવિધા આપેલી છે. અને ચોથી વાત કરીએ તો જે ક્વોરન્ટાઇન માટે ડોક્યુમેન્ટની ખરાઈ અથવા મંજૂરી માટે જે 7 દિવસની અગાઉ પહેલા સમય મર્યાદા હતી એ ફટાફટ કામ થાય એટલા માટે 3 દિવસની મર્યાદા કરી દીધી. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને જેટલી પણ મંજૂરી છે 3 દિવસની અંતર્ગત મળી જશે. તો આ પ્રકારની છૂટછાટ છે મત્સ્યપાલનમાં આપવામાં આવેલી છે. ત્યાર પછીની જો વાત કરીએ તો હવે મૂળ બાબત છે કે કૃષિ ક્ષેત્ર અંતર્ગત આપણે દરેક વખતે એમએસપીની વાત કરતા હોઈએ છીએ, ટેકાના ભાવની આપણે વાત કરતા હોઈએ છીએ અથવા કોઈ પ્રકારની સબસિડીની એવી વાત કરતા હોઈએ છીએ. એ પણ કેવી ટૂંકા ગાળાની સબસિડી. પણ તેના કારણે છે એ ક્યાંક ને ક્યાંક જે કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ ઊભી થવી જોઈએ એ પ્રકારની થતી નથી. તો સરકારે હાલમાં જે માળખાગત સુવિધાઓ તથા જે લોજિસ્ટિક છે એમની ક્ષમતા વધારવા માટેના પગલાંની પણ જાહેરાતો કરેલી છે. તો પહેલી વાત આપણે કરીએ તો ખેતરની આસપાસ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે સરકારે 1 લાખ કરોડનું કૃષિ માળખાગત ભંડોળ ઊભી કરવાની જાહેરાત કરેલી છે.
કારણ કે આપણને દરેકને ખ્યાલ છે કે દરેક વખતે શું થતું હોય છે કે ખેડૂત છે એક ખેતરની આસપાસ પોતાનો જે લણણી કરેલો જે માલ સામાન હોય છે મૂકી દે છે. ઘણીવાર થાય છે એવું કે લણણી કર્યા પછી ઘણીવાર માવઠું થાય, વરસાદ થાય અથવા કોઈ બીજા કારણોસર છે એ માલને નુકસાન થતું હોય છે. જો સારી એવી માળખાગત સુવિધા હોય તો આ પ્રકારનું નુકસાન અટકી જાય. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જે કોલ્ડ ચેઇન છે, જે સપ્લાય ચેન છે, એ દરેક પ્રકારની અલગ અલગ માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો અહીંયા ટૂંકા ગાળાની પાક લોન ઉપર અત્યાર સુધી આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ હવે આપણે લાંબા ગાળાની જે પણ કૃષિ માળખાગત સુવિધાઓ છે એના પર રોકાણ કરવાનું છે. તો સરકારે 1 લાખ કરોડ છે એનું ધિરાણ છે આવા પ્રકારના જે માળખાગત પ્રોજેક્ટ છે એના પાછળ કરવા જઈ રહી છે. તો ખાસ ધ્યાન રાખજો, ખેતરની આસપાસ જે એકત્રીકરણ મથક અથવા જે કોલ્ડ સ્ટોરેજ છે એના મથક વિકસાવવા માટે છે આ ફંડ છે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યાર પછીની જો વાત કરીએ તો આપણા જે માઇક્રો ફાઇનાન્સ એન્ટરપ્રાઇઝ જેટલા સૂક્ષ્મ ખાદ્ય ઉદ્યોગ સાહસો છે અથવા માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝીસ છે, તો એમને સંગઠિત ક્ષેત્રમાં લાવવા માટે 10,000 કરોડની યોજના છે એ લાવવામાં આવેલી છે. મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી હતી વોકલ ફોર લોકલ, કે આપણી જેટલી પણ લોકલ પ્રોડક્ટ છે એને આપણે એ પ્રકારે એનું મૂલ્યવર્ધન કરવાનું છે કે ગ્લોબલ લેવલ સુધી પહોંચી જાય અને એના વિશેની જેટલી પણ માર્કેટિંગ છે આપણે જ કરવાની છે, એટલે વોકલ ફોર લોકલ. તો આ વિઝનને પ્રોત્સાહન આપવા માટે છે 10,000 કરોડની યોજના લાવવામાં આવેલી છે. આનાથી શું કરવામાં આવશે કે જેટલા પણ આપણા સૂક્ષ્મ ખાદ્ય ઉદ્યોગ સાહસો છે એ માની લો કે એમની ક્વોલિટી સુધારવી છે, એટલે કે એને જે ગ્લોબલ બ્રાન્ડ છે ત્યાં સુધી એને પહોંચાડવી છે. બીજું, એની પોતાની અલગથી બ્રાન્ડ ઊભી કરવાની છે. હવે માની લો કે હું તમને અત્યારે છે એ કોઈ પણ લેઝની વેફર આપું કે પછી તમને સિમ્પલી બાલાજીની વેફર્સ આપું તો તમે તરત એક્સેપ્ટ કરશો. પણ માની લો કે કોઈ લોકલ છૂટક દુકાનદાર પાસેથી ખરીદીને વેફર આપું તો એને તમે જડ દઈને સ્વીકાર કરશો નહીં. તો અહીંયા આવી બધી જે લોકલ પ્રોડક્ટ છે એની ક્યાંક ને ક્યાંક બ્રાન્ડ ઊભી કરવાની છે અને માર્કેટિંગ છે એમનું સારું એવું કરવાનું છે. તો આ દરેક વસ્તુ કરવા માટે સરકારે 10,000 કરોડની છે એ યોજના બનાવેલી છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ક્લસ્ટર બેઝ એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. હવે આ ક્લસ્ટર બેઝ એપ્રોચ શું છે? ક્લસ્ટર બેઝ એપ્રોચની અંતર્ગત શું હોય છે કે જે પણ માની લો કોઈ એક ફૂડ તમે લઈ લો, તો માની લો કે અહીંયા ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં કેરી અથવા જમ્મુ કાશ્મીરમાં કેસરની જ વાત કરીએ તો આ કેસર છે તો ત્યાં આ ક્લસ્ટર છે એની અંતર્ગત ઉત્પાદન થાય, પછી એનું જે પણ પ્રોસેસિંગ કરવાનું છે પ્રોસેસિંગ થાય, પેકિંગ થાય અને ત્યારબાદ ત્યાંથી એને છે નિકાસ કરવામાં આવે. તો આખો જે એપ્રોચ છે ને ક્લસ્ટર બેઝ એપ્રોચ કહેવામાં આવે છે. તો એ પણ વિકસાવવામાં આવશે. અને ખાસ ધ્યાન રાખજો કે આ બધું સ્વાસ્થ્ય અને સલામતીના ધારાધોરણો સુધારવા માટે કરવામાં આવશે અને રિટેલ બજાર છે એની સાથે જોડવામાં આવશે. ત્યાર પછીની જો વાત કરીએ તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એના દ્વારા માછીમારો માટે 20,000 કરોડ જેટલું ફંડ છે ઊભું કરવામાં આવશે. હવે અત્યારે આપણને ખ્યાલ છે કે પ્રોબ્લેમ શું થતો હોય છે કે જે માછીમારો છે એ જ્યારે માછલી પકડીને લાવે છે તો ઘણીવાર કોલ્ડ સ્ટોરેજ છે એના અભાવને કારણે એ લાંબા સમય સુધી છે એ માછલી ત્યાં સાચવીને રાખી શકતા નથી અને અલ્ટિમેટલી તેને નુકસાન જાય છે. તો અહીંયા માળખાગત સુવિધા ઊભી કરવા માટે 20,000 કરોડ ખર્ચવામાં આવશે, જેની અંતર્ગત માછલી પકડવા માટેના બંદરો, કોલ્ડ ચેઇન છે એ, પછી અલગ અલગ બજારો, એના માટે 9,000 કરોડ રૂપિયા છે એ ખર્ચવામાં આવશે. આના સિવાય માની લો કે શેવાળ છે એને ક્યાંક ને ક્યાંક ફૂડની અંતર્ગત યુઝ કરવા, અથવા જે મત્સ્યપાલન છે, કેવું મત્સ્યપાલન, જે ઓર્નામેન્ટલ ફિશરીઝ છે તો એ વધારવા માટે માછીમારોને નવા જહાજો, એની ટ્રેસેબિલિટી વધારવા, લેબોરેટરી નેટવર્ક વધારવા, એ બધા માટે અહીંયા ખર્ચ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ માની લો કે માછીમારી પર પ્રતિબંધ રાખવામાં આવ્યો અથવા એવો કોઈ સમયગાળો હોય તો એ સમયગાળા દરમિયાન છે એ માછીમારોને છે એમની હોડી છે અથવા એમને પોતાને વ્યક્તિગત છે એ વીમાની જોગવાઈ પણ કરવામાં આવશે. આપણો નેક્સ્ટ ટાર્ગેટ એવો છે કે આવતા 5 વર્ષના ગાળામાં 70 લાખ ટન છે એ માછલીનું વધારે આપણે ઉત્પાદન કરવું છે અને એટલું જ આપણે નિકાસ વધારવી છે. હાલમાં 55 લાખથી પણ વધારે વ્યક્તિઓને છે આપણે રોજગારી આપવાનો ટાર્ગેટ રાખેલો છે. જો નિકાસ બમણી થશે તો 1 લાખ કરોડ જેટલી નિકાસ આ થશે અને એના માટે આપણે ટાર્ગેટ રાખ્યો છે કે ટાપુઓ છે, ઉત્તર પૂર્વના સ્ટેટ છે અથવા જે
આકાંક્ષી જિલ્લાઓ છે તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું. તો કુલ મળીને મત્સ્ય ઉત્પાદન છે અને મત્સ્ય પાલન આ બધા સેક્ટરમાં છે એ આપણે આગળ જવાનું છે અને એના માટે સરકારે અત્યારે હાલમાં 20,000 કરોડ છે એની જોગવાઈ કરેલી છે. ત્યાર પછીની જો વાત કરીએ તો રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ. હવે અહીંયા જે પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ છે એમાં મુખ્ય જે વાત છે FMD. FMD એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. એક તો ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે અને બીજું છે બ્રુસેલોસિસ. હવે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે એના કારણે પ્રોબ્લેમ એ થાય છે કે જે પણ દૂધાળા પશુઓ છે તો એમની જે દૂધ આપવાની ક્યાંક ને ક્યાંક એફિશિયન્સી છે એ બધી ઘટી જાય છે અને અલ્ટિમેટલી જે દૂધનું ઉત્પાદન છે એને અસર થતી હોય છે. તો સરકારે 13,343 કરોડના ખર્ચ સાથે આ FMD અને જે બ્રુસેલોસિસ છે એના નિવારણ માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ છે એ ચલાવ્યો છે. આની અંતર્ગત જેટલા પણ પશુઓ છે, ભેંસ છે, ઘેટા છે, બકરી, ભૂંડ એ દરેકને આવરી લેવામાં આવશે. આમ જેની સંખ્યા જોઈએ તો કુલ 53 કરોડ પશુઓ આવા રહેલા છે. અહીંયા મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા બધા પશુઓ, તો હા ફરીથી નોંધી લેજો 53 કરોડ જેટલા પશુઓ છે આ રીતે રહેલા છે. અને બીજી બાબત કે એ દરેકનું 100% રસીકરણ કરવામાં આવશે. એટલે આવનારા સમયમાં આ બધાનું રસીકરણ કરવામાં આવશે અને આ જે રોગ છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ એને નિર્મૂલન કરવામાં આવશે. અત્યાર સુધી વાત કરીએ તો 1.5 કરોડ જેટલી ગાય અને ભેંસને ટેગ કરીને એને રસી આપવામાં આવેલી છે. ત્યાર પછી જો વાત કરીએ તો પશુપાલન છે તો ત્યાં પણ માળખાગત વિકાસ છે એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એના માટે 15,000 કરોડ છે એની ક્યાંક ને ક્યાંક સહાય કરવામાં આવશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે દૂધનું ઊંચું ઉત્પાદન છે એવા વિસ્તારોમાં ખાનગી રોકાણ છે એની ઘણી બધી સંભાવના રહેલી હોય છે. તો એને આકર્ષવા માટે બીજું જે ડેરી પ્રોસેસિંગ છે અથવા ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડિશન છે અથવા જે પશુચારો છે તો એ બધામાં માળખાગત સુવિધા વધારવા માટે છે ખાનગી રોકાણ વધે એને પ્રોત્સાહન મળી રહે એટલા માટે 15,000 કરોડ છે એટલી જાહેરાત સરકારે કરેલી છે અને આના માટે એક આખું ભંડોળ છે ઊભું કરવામાં આવશે. બીજું કે આવે જે બધી પ્રોડક્ટ છે તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત જે ઉત્પાદનો છે એની નિકાસ માટે પ્લાન્ટ પણ સ્થાપિત કરવા માટે જે ખાનગી રોકાણકારો છે એને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો હર્બલ ખેતી છે એને પ્રોત્સાહન આપવા માટે 4,000 કરોડની જોગવાઈ કરેલી છે. આની અંતર્ગત 2.25 લાખ હેક્ટર એરિયા છે એને આવરી લેવામાં આવશે. અને બીજું આગામી 2 વર્ષો છે એમાં 4,000 કરોડનો ખર્ચ કરીને હર્બલ ખેતી હેઠળ 10 લાખ હેક્ટર છે આવરી લેવાનો આપણે લક્ષ્યાંક રાખેલો છે. બીજું આનાથી શું થશે કે ખેડૂતો છે એને ક્યાંક ને ક્યાંક 5,000 કરોડ અથવા એનાથી પણ વધારે આવક છે એ જનરેટ થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ છે એના દ્વારા ગંગાના કિનારે 800 હેક્ટર જેટલા વિસ્તારો છે એમાં ઔષધિના ગુણો ધરાવતા છોડ છે એ વાવવા માટેનો કોરિડોર છે એ વિકસાવવામાં આવશે. એટલે ખાસ આ પણ બાબત છે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ રહેલી છે. બીજી વાત ત્યાર પછીની છે એ છે મધુમાખી ઉછેર. મધુમાખી ઉછેર છે તો એના માટે 500 કરોડ જેટલી જોગવાઈ કરેલી છે. આ યોજના છે એનો અમલ કરવા માટે શું કરવામાં આવશે? એક તો સંકલિત મધમાખી વિકાસ કેન્દ્રો, કલેક્શન, એનું વેચાણ, એના સંગ્રહ કેન્દ્રો અથવા જે મૂલ્ય સંવર્ધન સુવિધાઓ છે એના માટે 500 કરોડ ખર્ચવાના છે. બીજી બાબત કે આના કારણે છે એ ક્યાંક ને ક્યાંક મહિલાઓ છે એની એફિશિયન્સી વધશે, એમની રોજગારી વધશે અને ક્યાંક ને ક્યાંક 2 લાખ મધુમાખી પાલકો છે એની આવકમાં છે એ વધારો થવાનો છે. ત્યાર પછીની જો વાત કરીએ તો મુદ્દો એક છે ટોપ થી ટોટલ. હવે આ ટોપ શું છે? ટોપ એટલે TOP, ટોમેટો, ઓનિયન એન્ડ પોટેટો. ટમેટા, ડુંગળી અને બટાટા એ આપણે એક મિશન ચલાવ્યું હતું ઓપરેશન ગ્રીન. હવે આ ઓપરેશન ગ્રીન અંતર્ગત આપણે આ 3 જેટલા શાકભાજી છે ટોમેટો, ઓનિયન અને પોટેટો એ આવરી લીધા હતા. પણ હવેથી આપણે ટોપ થી લઈને ટોટલ એટલે કે દરેક શાકભાજી આપણે આવરી લેવાના છે અને એના માટે 500 કરોડની આપણે જોગવાઈ કરેલી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ અત્યારે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી જે સપ્લાય ચેન છે એ ક્યાંક ને ક્યાંક વીક છે અને સપ્લાય ચેન વીક હોવાને કારણે શું થાય છે કે પુષ્કળ માત્રામાં છે શાકભાજી અને ફળ ફળાદી છે એ બગડી જવાનો ડર રહેતો હોય છે અને એના કારણે જ છે આ ફળ ફળાદી બગડી જાય તો એનો જે ભાવ છે તો એની જે કિંમત છે એ પણ ઘટાડો થતો હોય છે. તો હવેથી આપણે આ ઓપરેશન ગ્રીન અંતર્ગત જે આપણે અત્યાર સુધી આ 3 છે ટમેટા, ડુંગળી, બટેટા આવરી લીધા હતા
તો એની જગ્યાએ હવે આપણે દરેક ફળ ફળાદી અને શાકભાજીઓ છે એના પર આ વસ્તુ લાગુ કરવામાં આવશે. તો અહીંયા બે બાબતો છે એ લાગુ કરવાની છે. પહેલું તો જે બજારમાં વધારાનો પુરવઠો છે અથવા માની લો કે ખાદ્યની સ્થિતિ હોય, એટલે ખાસ ધ્યાન રાખજો, સરપ્લસ હોય અથવા ડેફિશિયન્ટ હોય, એની સ્થિતિમાં પરિવહન પર 50% જેટલી સબસિડી આપવામાં આવશે. અને બીજું, માની લો કે પુરવઠો ખૂબ વધારે છે અને કોલ્ડ સ્ટોરેજ કરવાની જરૂર છે, તો એના માટે સંગ્રહ માટે પણ 50% જેટલી સબસિડી છે સરકાર દ્વારા આપવામાં આવશે. તો 6 મહિના માટે આનો પ્રયોગ વધારવામાં આવશે અને પછી ધીમે ધીમે છે એનો વ્યાપ વધારવામાં આવશે. આનાથી શું થશે? ખેડૂતોને વધારે કિંમત મળશે, તેના જે પણ શાકભાજી ફળફળાદી બગડી જતા હતા એ ઘટાડો થશે અને વાજબી કિંમતે ગ્રાહકોને આ બધું ઉત્પાદન મળશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખશું કે આ બધી વસ્તુ સુધારવા માટે ક્યાંક ને ક્યાંક આપણી જે શાસન વ્યવસ્થા અને જે વહીવટી વ્યવસ્થા છે એમાં પણ સુધારા જરૂરી છે. તો અહીંયા શું કર્યું છે કે ખેડૂતોને સારી કિંમતો મળી શકે એના માટે આપણે જે અસેન્શિયલ કોમોડિટી એક્ટ ESA આવશ્યક ચીજ વસ્તુ ધારો 1995માં ESA એક્ટ બનાવવામાં આવ્યો હતો. તો એમાં હવે ક્યાંક ને ક્યાંક આપણે સુધારો કરવો છે. હવે આ સુધારો શા માટે કરવો છે? કારણ કે આપણે આ ક્ષેત્રોમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું છે, આ ક્ષેત્ર છે ને વધારે સ્પર્ધાત્મક બનાવવું છે અને ખેડૂતોને વધારે સક્ષમ એવી કિંમતો મળે એટલા માટે આ ESA એક્ટ છે એમાં સુધારો કરવો છે. હવે આના કારણે શું થશે કે જે અત્યાર સુધી અનાજ, ખાદ્ય તેલો, તેલીબિયા છે, અનાજ કઠોળ છે, ડુંગળી, બટેટા, આ બધા છે જે કૃષિલક્ષી જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે એના ઉપર આ ESA એક્ટ કારણે જે નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા એ નિયંત્રણો દૂર થશે. બીજું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રાષ્ટ્રીય આફત હોય, દુકાળ કે ઘણી એવી દુર્લભ સ્થિતિ સંજોગો હોય જેમ કે અત્યારે ચાલી રહી છે, તો એની અંતર્ગત કિંમતોમાં જે વધારો થતો હોય એ ટાળવા માટે છે આપણે આ સ્ટોક ઉપર મર્યાદા લાદી શકીએ છીએ. એટલે નોર્મલ જ્યારે કન્ડિશન હશે ત્યારે આપણે કોઈ નિયંત્રણ નહીં રાખીએ, પણ ક્યારે આવી દુર્લભ આવી કોઈ સ્થિતિ હોય ત્યારે જ આપણે છે ESA એક્ટ લાગુ કરશું. ખાસ ધ્યાન રાખશું કે અત્યારે જે બદલાવ લાવશે એના કારણે જે પ્રોસેસર છે અથવા જે સપ્લાય ચેન સાથે જોડાયેલા ભાગીદારો છે એને સ્ટોકની કોઈ પણ મર્યાદા લાગુ પડશે ને એ ઈચ્છે એટલો સ્ટોક રાખી શકે છે અને પોતાની જે ક્ષમતા અનુસાર છે એ નિકાસ વધારી શકે છે. અને આના કારણે હવે સરકાર છે એ જે ESA એક્ટ છે એમાં ESA એક્ટમાં ફેરફાર કરવા જઈ રહી છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું જે વેચાણ છે, માલસામાનનું વેચાણ છે, એને વેચવા માટે વિકલ્પો આપવામાં આવશે. અત્યાર સુધી આપણને બધાને ખ્યાલ છે કે APMC છે તો ત્યાં શું કરવું પડતું હોય છે? ત્યાં જઈને કૃષિ વેચાણ છે એ કરવામાં આવતું હોય છે. તો હવે સરકાર શું કરશે કે APMC સિવાય પણ સરકાર ધીમે ધીમે છે એ ખાનગી જે મંડળીઓ છે એને પ્રોત્સાહન આપશે અને ત્યાં કૃષિ ઉત્પાદનો છે એને વેચાણ કરવાની છૂટ આપવાની છે. હવે ખાસ ધ્યાન રાખજો કે હવેથી કોઈ પણ ઔદ્યોગિક ઉત્પાદન માટે વેચાણની આ પ્રકારની મર્યાદા ત્યાં નથી, પણ કૃષિ ઉત્પાદન છે એના માટેની મર્યાદા આ APMC માટે રહેલી હતી. અને ઘણીવાર શું થતું હતું કે આના કારણે ખેડૂતોને ઓછી કિંમત મળતી હતી. તો આ બધા જે હર્ડલ્સ છે દૂર કરવા માટે સરકાર શું કરવા જઈ રહી છે કે APMC ના વિકલ્પો આપવા જઈ રહી છે કે ખાનગી મંડળીઓ હોય, ખાનગી ઉદ્યોગો હોય, તો એ બધા છે ક્યાંક ને ક્યાંક આ કૃષિ છે અથવા ખેડૂતોનું જે વેચાણ છે એ ખરીદી શકે. તો અહીંયા પર્યાપ્ત વિકલ્પો આપવાની વાત થશે. બીજું, આંતરરાજ્ય વ્યાપાર એની આડે જેટલા પણ અવરોધો છે એ દૂર કરવામાં આવશે અને ખાસ કરીને ટ્રેડિંગ માટે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. ખાસ કરીને જે નામ છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, તો એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપણે આપવા જઈ રહ્યા છે. ત્યાર પછીની જો આજની અંતિમ વાત કરીએ તો ખાસ કરીને જે આપણે ખેડૂતો એમની જે ઉત્પાદનની કિંમતો છે અને પ્લસમાં એમનો જે પાક છે એની ગુણવત્તાની ખાતરી, આ બે બાબતો ખૂબ અગત્યની રહેતી હોય છે. કારણ કે જેટલી ગુણવત્તા સારી હશે એટલી જ એને ઉત્પાદનની કિંમતો મળશે. તો એમાં જેટલા અવરોધો આવી રહ્યા છે એને દૂર કરવામાં આવશે. પહેલો અવરોધ જોઈએ તો એ છે રોકાણ, કે ભાઈ પૂરતા પ્રમાણમાં ઘણીવાર રોકાણ થતું નથી. તો અહીંયા ખાનગી ક્ષેત્ર છે વધારે કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરે એના માટે પ્રોત્સાહન આપવામાં આવશે. હવે ખાનગી ક્ષેત્રોને ક્યાં હર્ડલ્સ આવી રહ્યા છે એ અવરોધોની જાણકારી પણ અહીંયા ભેગી કરવામાં આવશે. બીજું, જે પણ પ્રોસેસર છે, એગ્રીગેટર છે અથવા મોટા રિટેલર્સ છે અથવા નિકાસકારો સાથે જોડાવા માટે સરકાર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે. એટલે અહીંયા માની લો કે સરકારે એક ખૂબ મોટા પ્રમાણમાં એક ક્લસ્ટર બેઝ એપ્રોચ અપનાવ્યો. તો અહીંયા ખેડૂતો છે પોતાનો માલ સામાન અહીંયા રાખશે, અહીંયા પછી રિટેલર્સ છે
એગ્રીગેટર્સ છે અથવા જે નિકાસકારો છે એ આ કોઈ પણ પ્રકારની માની લો કે ક્લસ્ટર બેઝ છે એ માળખાગત સુવિધા છે તો ત્યાંથી પછી વિદેશોમાં નિકાસ પણ કરી શકશે. તો આ રીતે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા જઈ રહી છે. તો અલ્ટિમેટલી છે ખેડૂતોની આવક બમણી થવી જોઈએ, કારણ કે આપણે સરકાર છે એનો એક હેતુ એ પણ છે કે આવનારા સમયમાં ખેડૂતોની આવક બમણી થાય. તો અત્યારે સરકારનું મોટાભાગનું જે ફોકસ છે એ ખેડૂતો અને મજૂર વર્ગ પર રહેલું છે. તો મિત્રો, આ સાથે આપણો જે વિડીયો લેક્ચર છે અહીંયા સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ એને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.